નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બળવાખોરો ભાજપ માટે માથાનો દુખાવો બન્યા। ચૂંટણીમાં સામ દામ દંડ ભેદની નીતિ, ટિકિટ કપાતા અનેક પાલિકામાં અસંતુષ્ટોએ પક્ષ પલટો કર્યો। અનેક ઠેકાણે ભાજપ ઉમેદવારો બિનહરીફ। ગુજરાતમાં 16મી ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરપાલિકા 66 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે। ચૂંટણી પૂર્વે ઉમેદવારોની પસંદગી માટે ભાજપે તમામ પાલિકાઓમાં નિરીક્ષકો મોકલી નામની યાદી તૈયાર કરવામાં આવી હોવા છતાં ઉમેદવારોની જાહેરાત કરાતા જ અનેક પાલિકાઓમાં ભડકો થયો છે। ટિકિટ કપાવાના કારણે કેટલાક ભાજપના સભ્યોએ રાજીનામા ધરી દીધા છે અને અનેક પાલિકામાં બળવો કરી અપક્ષ કે અન્ય પક્ષમાં ઉમેદવારી નોંધાવી દીધી છે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે અંતિમ કલાકોમાં પણ ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા મનામણાના પ્રયાસો યથાવત રાખ્યા છે। ભાયાવદર, કરજણ, તાપી, મહેમદાવાદ, જામજોધપુર, લાઠી અને માણસા પાલિકામાં ભાજપમાં બળવો જોવા મળી રહ્યો છે। વડોદરાની કરજણ નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ રહી છે। અહીં ભાજપે ઉમેદવારોની યાદી બહાર પાડતા જ આંતરિક અસંતોષ ખુલીને બહાર આવી ગયો છે। ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને હોદ્દેદારોએ બળવો કરી આપમાં ઉમેદવારી કરી દીધી છે। આ અંગે પ્રતિક્રિયા આપતા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે પાર્ટીના નિયમ અનુસાર 3 ટર્મથી કોર્પોરેટર હોય તેઓને ટિકિટ આપવામાં આવી નથી, ત્યારે આવા કોર્પોરેટરના નામ ન આવતા આખરે તેઓ અન્ય પાર્ટીમાં ગયા છે। આ તમામને અમે સસ્પેન્ડ કરીશું। ભાજપમાંથી બળવો કરી આપમાં ઉમેદવારી કરનારા કાર્યકર્તાઓના નામ: મનુભાઈ વસાવા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ; મોહમ્મદ સૈયદ, કોર્પોરેટર; પ્રકાશ રોહિત, કોર્પોરેટર; વનરાજસિંહ રાહુલજી, પૂર્વ કારોબારી ચેરમેન, પૂર્વ ટાઉન પ્લાનિંગ ચેરમેન, કોર્પોરેટર; અલ્પાબેન ચૌહાણ, પૂર્વ કોર્પોરેટર; દેવલબેન ભરવાડ, પૂર્વ કોર્પોરેટર; દિગ્વિજયસિંહ અટોડારિયા, પૂર્વ કોર્પોરેટર; યુવરાજસિંહ રાહુલજી, કરજણ નગરપાલિકા ઉપપ્રમુખ; દીપમાલાબા રાણા, પૂર્વ કોર્પોરેટરના પત્ની; દીપ્તિબેન ઠાકોર, ઓબીસી મોરચા મંત્રી; મીનાબા જીતેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ; જયંતિભાઈ માછી, પૂનમ પ્રજાપતિ, ઉપપ્રમુખ ઓબીસી મોરચા; મોહમ્મદભાઈ સિંધી, પૂર્વ કારોબારી ચેરમેન, પૂર્વ ઉપપ્રમુખ; ભરતસિંહ અટાલિયા, પૂર્વ ઉપપ્રમુખ; ચિરાગભાઈ માછી, ઓબીસી મોરચા મંત્રી। રાજકોટ જિલ્લાની ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીમાં પહેલાં જ ભાજપમાં મોટો ભડકો થયો છે। વિધાનસભામાં ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 14 પૂર્વ નગરસેવક અને 5 કોર્પોરેટર કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા છે। પૂર્વ નગરસેવક અને 5 કાર્યકરોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા છે। પૂર્વ પ્રમુખ નયન જીવાણી સહિતના કાર્યકરોએ ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા વારંવાર અપમાન કરવામાં આવતું હોવાનો આક્ષેપ લગાવીને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। રાજકોટ જિલ્લામાં મહત્વપૂર્ણ ગણાતી જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં સ્થાનિકથી લઈને છેક પ્રદેશ લેવલ સુધીની જૂથવાદ ઉઘાડો પડ્યો છે। ધારાસભ્ય જયેશ રાદડિયા જૂથનો હોવાથી પ્રદેશ કક્ષાએ વગ વાપરીને યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત ખોરાટે ટિકિટ કપાઈ હોવાનો પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ ગંભીર આક્ષેપ કરીને અન્ય 42 ઉમેદવારોના ટેકાથી ભાજપમાં સામૂહિક ઉમેદવારી પત્ર પરત ખેંચવા અને રાજીનામા આપી દેવાની ચીમકી આપતા ઉહાપો મચી ગયો છે। જોકે ગઈકાલે આખો દિવસ બેઠકનો દોર ચલાવીને ધારાસભ્ય જયેશ રાદડિયાએ મનામણ કરી ડેમેજ કંટ્રોલ કર્યું હતું। જામજોધપુર જિલ્લાની જામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા લાલજી વિંજુડાને ભાજપે ટિકિટ ન આપતા નારાજ થઈ આપમાંથી ઉમેદવારી કરી છે। લાલજી વિંજુડા લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા। વોર્ડ નંબર 1માંથી ભાજપના મહિલા કાર્યકર ચંદ્રિકાબેન મુકેશભાઈ ખાંટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। જામનગર જિલ્લાની ધોર નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના એક કાર્યકર્તાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સામે ગંભીર આક્ષેપો કરતી એક પોસ્ટ વાયરલ થઈ છે। ખીમજી મકવાણા નામના કાર્યકર્તા દ્વારા રાઘવજી પટેલે ભૂતકાળમાં પંચાયતની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। લાઠી ભાજપમાંથી નારાજ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ
ઉપપ્રમુખ હિરણભાઈ પાડાના પત્ની હિનાબેન પાડાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતાં રાજકારણ ગરમાયું છે, જ્યારે લાઠી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ વિજય બાખલિયાને ટિકિટ ન મળતા તેઓએ રાજીનામું ધરી દીધું છે. માણસા પાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે ભાજપમાંથી ટિકિટ નહીં મળતા કેટલાક કાર્યકરો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ગત ટર્મમાં ભાજપમાંથી ચૂંટાયેલા વોર્ડ નંબર 1ના પારુલબેન શાહ ટિકિટ ન મળતા ભાજપ છોડી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. તેમની સાથે માણસા શહેર અનુસૂચિતના પ્રમુખ કમલેશભાઈ બારડ પણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. મહેમદાવાદ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન ભટ્ટાચાર્યએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ગત 1 ફેબ્રુઆરીના રોજ રાજીનામું આપ્યું છે. જોકે પક્ષે હજી રાજીનામું સ્વીકાર્યું નથી, પરંતુ મહેમદાવાદ પાલિકાની ચૂંટણીમાં દાવેદારીમાં પક્ષે તેમને ટિકિટ ન આપતા તેમનામાં રોષ છે અને આથી રાજીનામું ધરી દીધું છે. ગીતાબેને મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં મેન્ડેટ માગ્યું હતું. ભાજપ પક્ષ દ્વારા તેમને મેન્ડેટ ન આપતા રાજીનામું આપ્યું છે. હાલ કોઈ પક્ષમાં જોડાયા નથી. તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 2માંથી ટિકિટની દાવેદારી કરનાર જિલ્લા સંગઠન મંત્રી અનિતાબેન અભય પાટીલે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. અનિતાબેન પાટીલ અગાઉ સોનગઢ નગર સંગઠન મંત્રી તરીકે અને 2 ટર્મ સુધી સોનગઢ નગરપાલિકા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે વોર્ડ નંબર 2માંથી ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી. જોકે પાર્ટી દ્વારા આ બેઠક પર સંગીતાબેન પાટીલને ટિકિટ ફાળવવામાં આવતા અનિતાબેન નારાજ થયા હતા અને છેલ્લી ઘડીએ તેમની ટિકિટ કપાતા અનિતાબેનને નારાજગી વ્યક્ત કરતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. જૂનાગઢ શહેરમાં ફોર્મ પરત ખેંચવાના દિવસે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 અને 4 પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપના 8 ઉમેદવારો બિનહરીફ થઈ આવ્યા છે. વોર્ડ નંબર 3માં સતત બીજી વાર આખી પેનલ બિનહરીફ થઈ છે. કોંગ્રેસના એક ઉમેદવારે ભાજપના ઉમેદવાર પોતાના સમાજના હોવાથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી, જ્યારે એક ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણથી રદ થયું હતું. ભાજપના આ ઓપરેશન ધારાસભ્ય સંજય કોરડિયા અને પ્રભારી કમલેશ મિયાણીએ પાર પાડ્યું હતું. વડનગરમાં પાલિકાની ચૂંટણીમાં ભરાયેલા 82 ઉમેદવારો પૈકી 29 ફોર્મ રદ થયા હતા, જ્યારે 53 ફોર્મ માન્ય ઠર્યા હતા. આ દરમિયાન જ 5 મહિલા અને 1 પુરુષ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. અહીં અપક્ષ ઉમેદવારને મોડા પડ્યા હોવાનું કારણ આપી ધરી તંત્રએ તેમનું ફોર્મ સ્વીકાર્યું ન હતું. આ સિવાય ઉમેદવારના ટેકેદારની સહી ન હોવાનું ફોર્મ રદ થવા પાત્ર ઠર્યું હતું અને કોંગ્રેસના તાલુકા પ્રમુખે પૈસાના જોરે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ પરત ખેંચાડવાનો ભાજપ પર આક્ષેપ લગાવ્યો હતો. માંગરોળ નગરપાલિકામાં ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ હતી. ચકાસણી દરમિયાન 11 ફોર્મ અમાન્ય ઠર્યા હોવાથી આ ચિત્ર ઉપસી આવ્યું હતું. આ તરફ કોડીનારમાં ભાજપે કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો ઉઠાવતા બંને પક્ષના નેતાઓ સામસામે આવી ગયા હતા અને હાલોલમાં 20 બેઠકો પર ભાજપ બિનહરીફ રહે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.